હેલો એવરીવન, યુટ્યુબ ચેનલ સ્વાગત છે. ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિમાં આપણે સમતલની થિયરી સમજીએ છીએ. એમાં ત્રીજી થિયરી શરૂ કરીએ. બે થિયરી અગાઉ ના લેક્ચરમાં લઈ લીધી છે, ખાસ જોઈ લેજો. સમતલના કન્સેપ્ટ સમજાય પછી જ આગળની થિયરી ખ્યાલ આવશે. ત્રીજી થિયરીમાં આપણે સમતલના અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ મેળવવું છે. અંતઃખંડો એટલે આપણે રેખાઓ ચેપ્ટરથી જ જાણીએ છીએ. અક્ષોનું ખંડન કરીને જ્યાં આગળ વધે સમતલ હોય કે રેખા હોય, અક્ષોનું કયા સ્થાને ખંડન થાય છે તેના દ્વારા એનો અંતઃખંડ કહેવાય. તો અહીંયા આપણને રકમમાં જ માહિતી આપેલી છે કે જો કોઈ સમતલ XYZ અક્ષોને અનુક્રમે A00 એટલે આપણે ખબર પડી જાય x અક્ષ ઉપર A બિંદુ A થી ખંડન થાય છે, y અક્ષ ઉપર 0B0 અને z અક્ષ ઉપર 00C આવા બિંદુએ છેદે છે કોઈ સમતલ, ત્યારે એવા સમતલનું સમીકરણ કેવી રીતે લખવું? તો જેમ રેખામાં આપણે x upon A પ્લસ y upon B લખતા, એ જ રીતે અહીંયા સમતલનું સમીકરણ પણ એવું જ છે. x upon A plus y upon B, z અહીંયા વધારાના આવશે, z upon C is equal to 1. આમ તો આ મેળવેલું સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો. ત્રણ બિંદુઓ સમતલ ઉપરના ભિન્ન સમરેખ જાણતા હોય તો નિશ્ચયક સ્વરૂપમાં સાદુરૂપ આપતા આપણને આ સમતલનું સમીકરણ BCAX plus ACY plus ABZ બરાબર આ રીતે ABC મળી જાય. મેં જે સાદુરૂપ કીધું એ ABC લસા લઈને કીધું, બંને બાજુ ABC વડે ભાગતા તો આ સ્વરૂપ મળી જશે. પણ એ થિયરીની અહીંયા કઈ આપણે જરૂર નથી, નિશ્ચયક સ્વરૂપમાંથી મળી શકે. આપણે એનો ઉપયોગ કરવાનો છે. દરેક વખતે અંતઃખંડો આપેલા હોય, નિશ્ચયક કરો અને સાદુરૂપ આપો એવું ના કરવું પડે લાંબી રીત, એટલા માટે સૂત્ર સ્વરૂપે બનાવી દીધું. તો આપણે ખાસ સૂત્ર સ્વરૂપે યાદ રાખશું. એમાં અંતઃખંડોની વાત છે વિદ્યાર્થી મિત્રો. અંતઃખંડ વ્યાખ્યાયિત ન હોય, મીનિંગ કે સમતલ એવા પ્રકારે હોય x અંતઃખંડ x અક્ષને ક્યાંક છેદતું જ ન હોય, તો પછી એનો અર્થઘટન આપણે શું સમજશું? અંતઃખંડ વ્યાખ્યાયિત નથી એટલે કે એનો સહગુણક 0 હોય. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે x અંતઃખંડ કંઈક આપેલો હોય તો અહીંયા લખેલું હોય, વ્યાખ્યાયિત જ ન હોય તો 1/0 થાય. 1/0 એટલે છેદનો છેદ અંશમાં, એટલે આ પદ જ ગાયબ હોય. તો y અને z વાળા પદ હોય ને ત્યારે તમને એવો પ્રશ્ન પૂછે કે આનો x અંતઃખંડ મેળવો જાણી જોઈને, તો આપણે સેટ કરવાનું આવી રીતે સૂત્ર સ્વરૂપ. તો x વાળું પદનો સહગુણક 0 આવે, 0 છેદના છેદમાં લઈ જાવ અવ્યાખ્યાયિત, ત્યાંથી પણ ખ્યાલ આવી જાય. આ પ્રકારના સમતલો વિશે આપણે ડિટેલમાં સમજશું. અત્યારે માહિતી સ્વરૂપે કીધું. આ સમતલના સમીકરણમાં ABC શું છે આપણા માટે? જ્યાં A એટલે x અંતઃખંડ સમતલ માટે x અંતઃખંડ, B એટલે y અંતઃખંડ અને C એટલે z અંતઃખંડ. બરાબર, એ આપણને ખબર હોય. આ પ્રકારે અંતઃખંડો આપેલા છે. આમ તો એકદમ ઈઝી. તમે જે રૂમમાં બેઠા છો ત્યાં જે દિવાલનો કોર્નર પોઈન્ટ બને છે, બરાબર, આ એક સમતલ વિચારો, આ એક ભાગ વિચારો. તો અહીંયા અક્ષોને છેદે એમ વિચારો, આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. તો આવી રીતે આમ પૂઠું આપણે જે પેડ કહેતા અહીંયા મૂકો તો ખ્યાલ આવી જશે કે એક છેડો આપણને અહીંયા x અક્ષને છેદે, બીજો છેડો y અક્ષને ક્યાંક છેદે. છેડો એટલે વચ્ચેનો કોઈ ભાગ. આપણે જે પૂઠું લીધું છે એ છેડો સમતલ તો અનંત હોય, અને ત્રીજો જે આપણે પૂઠું લીધું હોય, માની લો પેડ લીધું હોય, તો એ ત્રીજો છેડો z અક્ષને ક્યાંક છેદે. બરાબર, તો આ અક્ષોને જ્યાં છેદે છે એ જેના અંતઃખંડ થઈ ગયા. જ્યારે પણ અંતઃખંડની વાત હોય ત્યારે આવા સમતલનું સમીકરણ સ્વરૂપ લખવું. આનો ઉપયોગ દાખલામાં આપણે સીધા સૂત્ર સ્વરૂપે જે અંતઃખંડ આપેલા હોય અહીં કિંમત મૂકી સાદુરૂપ આપતા સમતલનું સમીકરણ બની જશે. એ પ્રકારના સમતલના સમીકરણનો આપણે ઉપયોગ કરવાના છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, બે ભિન્ન સમતલો આપેલા હોય તો આ બે સમતલો વચ્ચેનો સંબંધ કેવો હોઈ શકે? તો આ બે સમતલો વચ્ચેના સંબંધમાં આપણે સૌથી પહેલું એવું કહીએ, આપણે જે રૂમમાં બેઠા છીએ એ રૂમમાં વિચારો તો ફ્લોરિંગ અને છત, મીનિંગ કે સીલિંગ અને ફ્લોરિંગ. તો આ બંને શું છે? એકબીજાને સમાંતર. જ્યાં મેં આકૃતિ દર્શાવેલી છે કે બે ભિન્ન સમતલો કાં તો સમાંતર હોઈ શકે, કાં તો એકબીજાને પરસ્પર લંબ હોઈ શકે. દિવાલ અને ફ્લોરિંગ વચ્ચેનો આપણે સંબંધ તો એકબીજાને લંબ જ હોય. ત્રાસી દિવાલ, ઝૂલતા મિનારા જેવી કોઈની હોય તો અલગ વાત છે. બાકી સામાન્ય રીતે બે આ દિવાલ અને છત હારે કે દિવાલ અને તળિયા હારે આપણે એમ કહી શકીએ 90નો જ ખૂણો બનેલો. આ બે સમતલોના ભાગ જ છે. તો બે સમતલો વચ્ચેનો સંબંધ કાં તો સમાંતર હોય કાં તો એકબીજાને લંબ હોય. જો આવું ન હોય, બરાબર ને, કોઈકને એમ થાય કે ના અમારે તો સર ખૂણો બનાવવા છે, તો બે સમતલો વચ્ચેના ખૂણાનું માપ મેળવવાનું થશે. તો ખાસ તો એનું સૂત્ર તૈયાર કરવું છે. તો એની સાથે સાથે આપણે આ પણ સમજૂતી મેળવી લઈએ. આમની જે સમજૂતી છે ને વિદ્યાર્થી મિત્રો, એ સમાંતર સમતલો છે એમ નક્કી કેમ કરવું? તો મેં આકૃતિ દોરેલી છે એના ઉપરથી તમને સમજૂતી મળી જશે કે આ બે ભિન્ન સમતલો સમાંતર છે તો એમના
અભિલંબ સદિશો, પેલા સમતલનો અભિલંબ સદિશ અને બીજા સમતલનો અભિલંબ સદિશ આમ હોય માની લ્યો, તો આ બંને અભિલંબ સદિશો એક દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં, ટૂંકમાં n1 અને n2 વચ્ચેનો સંબંધ સમરેખ ન હોય. કારણ કે કોઈ અભિલંબ આ રીતે દર્શાવે તો ના નથી પાડવાની, એ અભિલંબ જ કહેવાય. તો n1 અને n2 આપણે એક જ દિશાને એમ નહીં કહીએ, સમદિશ અથવા વિરુદ્ધ દિશાના હોય, મિનિંગ કે સમરેખ સદિશો હોય. જો n1 અને n2 સમરેખ સદિશો થતા હોય તો ફાઇનલી બંને ભિન્ન સમતલો સમાંતર જ હોય. n1 અને n2 વચ્ચેનો સંબંધ આપણે મેળવવાનો. આનું અર્થઘટન જ્યારે પણ સમતલો વચ્ચેનો સંબંધ મેળવવાનો હોય તો આપેલા સમતલો r.n1 d1 તથા બીજું સમતલ π2 નામ આપ્યું છે r.n2 d2 હોય, તેમના અભિલંબ સદિશો તૈયાર કરો. તૈયાર કરી લીધા એટલે આકૃતિમાં દોરવા તો સમજૂતી માટે તમારે n1 બાર જે કંઈ ઘટકો હોય, ઉદાહરણ તરીકે 2 3 4, n2 બાર હોય 4 6 8, તો આ બંને વચ્ચેનો સંબંધ તૈયાર કરવાનો. મિનિંગ કે આપણે સમરેખ સદિશો કેમ કહેતા 10મા ચેપ્ટરમાં, બેયનો ગુણોત્તર ચેક કરવાનો, એક સમાન આવે તો સમરેખ સદિશો. અહીંયા આપણે એમ કહીએ n1 બાર ઇઝ ઇક્વલ ટુ k n2 બાર મળે, જ્યાં k બિલોંગ્સ ટુ r. બરાબર, આવું કંઈક ને કંઈક બે વચ્ચેનો સંબંધ મળી જશે. આનું અર્થઘટન તો n1 અને n2 સમરેખ સદિશો, n1 અને n2 સમરેખ સદિશો થાય. સમરેખ સદિશો થાય તો એનું અર્થઘટન આ બંને સમતલો સમાંતર, તો તેથી આ બંને સમતલો સમાંતર કહેવાય. આ બંને સમતલો સમાંતર કહેવાય. તો આ અગત્યનું વિદ્યાર્થી મિત્રો આપણા માટે. આકૃતિ તો સમજવા માટે છે, તમારે દર વખતે આકૃતિ દોરવાની જરૂર નથી. n1 અને n2 વચ્ચેનો સંબંધ જોવાનો. જો સમરેખ સદિશો તેવો થતો હોય, કોઈ k બિલોંગ્સ ટુ r વ્યાપક સ્વરૂપે મળતો હોય તો ફાઇનલી આ બંને ભિન્ન સમતલો સમાંતર કહેવાય. ટૂંકમાં આવું યાદ કરવાનું આપણે કે એમના સમતલો વચ્ચે જે ઘટકો આપેલા છે અભિલંબના a1 b1 c1 a2 b2 c2, એમનો ગુણોત્તર ચેક કરવાનો, એ સમાન તો પછી આ π1 અને π2 સમાંતર કહેવાય. આપણે ટૂંકમાં એવું યાદ રાખીએ, π1 એટલે સમજીએ છીએ આપણે આ પેલું સમતલ, π2 એટલે બીજું સમતલ, તો આ બંને સમતલો સમાંતર કહેવાય. જો એમના વચ્ચેનો સંબંધ આ રીતે યાદ કરો તોય વાંધો નહીં. એનું ટૂંકું સ્વરૂપ શું લખેલું છે, ગુણોત્તર, ઘટકો વચ્ચેનો અનુરૂપ ઘટકો વચ્ચેનો ગુણોત્તર સમાન થાય તો બંને સમતલો સમાંતર કહેવાય. એવી જ રીતે આ બંને લંબ સદિશો ઉપરથી વિદ્યાર્થી મિત્રો અહીંયા અભિલંબ સદિશો છે એનો જ ઉપયોગ કરવાનો છે. બે સમતલ પરસ્પર લંબ છે, આપણે અગાઉ કીધું એમ દિવાલ અને છત રાખો કે દિવાલ અને તળિયું રાખો, બરાબર, આ બંને લંબ છે એવું સાબિત કરવા માટે થિયરિકલ પ્રૂફ શું આપવું? આમ તો ખબર પડી ગઈ હા લંબ છે, તો આપણે શું કહેશું, આમનો અભિલંબ જોવાનો, મિનિંગ કે દિવાલનો અભિલંબ પછી તળિયાનો અભિલંબ, તો આ બંને સદિશો લંબ, તો આપેલ બંને ભિન્ન સમતલો પરસ્પર લંબ. તો આપણે એમ કહી શકીએ અહીંયા કે જો n1 અને n2 વચ્ચેનો ડોટ પ્રોડક્ટ n1 n2 બરાબર ડોટ પ્રોડક્ટ 0 થાય તો શું કહેવાનું થાય, તો આપેલ બંને સમતલો, તો આ બંને સમતલો પરસ્પર લંબ થાય. બરાબર, અથવા થીટા બરાબર 90 એવું કહી દઈએ, પરસ્પર લંબ થાય. તો આટલી જ શરત બે ભિન્ન સમતલો માટે એમના અભિલંબો ચેક કરવાના, એમના વચ્ચેનો ડોટ પ્રોડક્ટ 0 તો આપેલ બંને સમતલો વચ્ચેનો ખૂણો 90, એટલે કે બંને સમતલો પરસ્પર લંબ થાય. જે આકૃતિમાં આપણે દર્શાવેલું છે કે અભિલંબ ઉપરથી કેમ કહી શકાય, જો સમાંતર ન હોય, એમના સદિશો વચ્ચે આ સંબંધ ન મળે, અભિલંબો વચ્ચે આવો કંઈ સંબંધ ન મળે, તો ફાઇનલી આ સમતલો વચ્ચે ખૂણો મેળવવાનો. કેવી રીતે ખૂણો મેળવશું, તો કે જો બે સમતલો વચ્ચેનો ખૂણો ઇટ મીન્સ એના અભિલંબો વચ્ચેનો ખૂણો મેળવો, એવી વ્યાખ્યાયિત કરી દઈએ આપણે આકૃતિ ઉપરથી કે બે સમતલો વચ્ચેનો ખૂણો ઇટ મીન્સ એના અભિલંબો વચ્ચેનો ખૂણો. તો અહીંયા n1 અને n2 વચ્ચેનો ધારો કે કંઈક ખૂણો મળતો હોય, આ એંગલ માટેનો સંકેત છે. આવી રીતે એંગલ બિટવીન n1 n2, બરાબર, વેક્ટર એ થીટા લઈ લઈએ, તો થીટા લઈએ તો એમના વચ્ચેનો ખૂણો કેવી રીતે મેળવવો, તો આ તો બે સદિશો વચ્ચેનો ખૂણો થઈ ગયો, જે સૂત્ર આપણે જાણીએ છીએ, cos થીટા બરાબર n1.n2 એનું માન છેદમાં n1 નું માન અને n2 નું માન. તો આ રીતે આપણે બે સદિશો વચ્ચેના ખૂણાનું માપ એટલે કે સમતલો વચ્ચેના ખૂણાનું માપ મેળવશું. નેક્સ્ટ થિયરી વિદ્યાર્થી મિત્રો, થિયરી નંબર 5 જે સમતલ અને રેખા વચ્ચેનો સંબંધ સમજાવે છે. જેમાં આપણે બે સમતલો વચ્ચેનો સંબંધ લીધો, એમ 3 ડાયમેન્શનમાં સમતલ આવેલું હોય, ક્યાંક રેખા પડેલી હોય, તો એમના વચ્ચેનો રિલેશન કેમ નક્કી થાય, મિનિંગ કે સમતલ અને રેખા સમાંતર છે, સમતલ રેખા પરસ્પર લંબ છે, કે એમના વચ્ચે કંઈક ખૂણો મળે છે. આ સમજૂતી માટે ફરી પાછી આપણે આકૃતિનો ઉપયોગ કરીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો આકૃતિ ઉપરથી એટલા માટે સમજાવું છું કે જે રીતે દાખલામાં ઉપયોગ કરવાના છે એ જ સમજૂતી લઈ, નહીં કે માત્ર થિયરી. ઓકે, તો અહીંયા રેખા અને સમતલના સમીકરણ વ્યાપક રીતે આપેલા હોય તો સમતલનું સમીકરણ r.n = d,
ડી એટલે ખબર છે જ્યાં ડી એટલે a ડોટ n, મીનિંગ કે સમતલ ઉપરનો બિંદુ a એનો સ્થાન સદિશ a બાર હોય તો આ રીતે ડી એટલે a ડોટ n. ઉપરાંત રેખા ઉપરનું બિંદુ, રેખાનું બિંદુ b બાર એટલે કે રેખા ઉપરનું બિંદુ b હોય અને એની દિશા l બાર હોય તો રેખાનું સમીકરણ પણ આપણને ખબર પડે, r બાર ઇઝ b બાર પ્લસ k l બાર. સદિશ સમીકરણ આપેલા છે, બરાબર. હવે આમના વચ્ચેનો સંબંધ નક્કી કરવા માટે આપણે તૈયાર કરીએ કે ભાઈ એમાં શું જાણીએ છીએ, તો કે સમતલનો એક અભિલંબ n બાર, રેખાની દિશા l બાર. જો આ બંને વચ્ચેનો સંબંધ n ડોટ l, અહીંયા આપણે જોઈએ n બાર અને l બાર રેખાની દિશા વચ્ચેનો સંબંધ ડોટ પ્રોડક્ટ 0 આવે તો મીનિંગ એવો થયો ને કે રેખા આવી રીતે પડેલી હશે તો રેખાની દિશા આમ કે આમ, બરાબર. તો આ રેખાની દિશા આપણે આમ જ દર્શાવીએ, આ રેખાની દિશા આ સમતલનો અભિલંબ, તો બે વચ્ચેનો ડોટ પ્રોડક્ટ 0 આવે એટલે લંબ પણ શું લંબ, સમતલનો અભિલંબ અને દિશા n બાર અને l બાર આ બે સદિશો પરસ્પર લંબ છે તો એનું અર્થઘટન એવું થાય કે આ n બાર તો સમતલનો અભિલંબ છે તો સમતલને રેખા સમાંતર થઈ શકે. હજી એવું કહું છું થઈ શકે એટલા માટે કે આવી પરિસ્થિતિ હોય, મેં જે પેલી આકૃતિ દર્શાવેલી છે એમાં તમને ક્લિયરલી દેખાય છે કે આ સમતલ પાય અને રેખા એકબીજાને સમાંતર છે તો ત્યારે આ શરતનું પાલન થતું હોવું જોઈએ. ખાસ જોજો n ડોટ n 0 થાય એટલે કે આ બે સદિશો વચ્ચેનો ડોટ પ્રોડક્ટ 0 થાય તથા રેખા ઉપરનું બિંદુ સમતલના સમીકરણમાં મૂકવાનું. જે કાંઈ સમતલનું સમીકરણ આપેલું છે એ રેખા ઉપરનું બિંદુ સમતલના સમીકરણમાં મૂકવાનું. સમતલના સમીકરણનું સમાધાન કરી દઈએ તો એ રેખા આખે આખે આના ઉપરની કહેવાય, મીનિંગ કે સમાધાન ન કરે બી બિંદુ સમતલ ઉપર ન હોય તો સમતલ અને રેખા સમાંતર છે. આવું શું કામ દર્શાવવું પડશે આપણે એની શરત સાથે જોઈએ એટલે ખ્યાલ આવશે. ધારો કે આવી પરિસ્થિતિ બનતી હોય તો બીજી આકૃતિ, એક સમતલ છે અને રેખા એના ઉપર જ આવેલી છે તો એ n ડોટ l 0 થાય કે નહીં, આકૃતિમાં દેખાય n બાર l બાર એકબીજાને લંબ જ થાય. n ડોટ l 0 થાય એટલે કઈ નથી દેવાનું, સમાંતર હોઈ શકે એમ કહેવાનું. સમાંતર છે કે તે નક્કી કરવા માટે રેખા ઉપરનું બિંદુ સમતલના સમીકરણમાં મૂકવાનું. સમાધાન થાય મીનિંગ કે સમતલ ઉપર હોય આ બિંદુ તો ફાઇનલ સમતલ અને રેખા એકબીજા ઉપર આવેલા છે, સંપાતી છે એવું કહેશું આપણે. આ શબ્દ આપણે આવી ગયો અગાઉ, સંપાતી છે રેખાઓ ચેપ્ટરમાં. એક રેખા બીજી ઉપર આવી જાય તો સંપાતી કહેવાય, એમ સમતલ ઉપર રેખા આવી જાય તો પણ સંપાતી કહી શકાય. એટલે આ ખાસ વિદ્યાર્થી મિત્રો એની શરત ધ્યાન રાખવી. હવે જો સમતલ અને રેખા પરસ્પર લંબ હોય, મેં આકૃતિમાં દર્શાવેલી છે સમતલ અને રેખા પરસ્પર લંબ હોય, તમને અહીંયા 90 નો ખૂણો દેખાય છે, ત્યારે પરિસ્થિતિ શું થશે, જો n બાર અને l બાર વચ્ચેનો સંબંધ કંઈક આ પ્રકારનો મળે where k belongs to r, ખ્યાલ આવે કે તો આપણે એમ કહી શકાય n બાર અને l બાર સમરેખ સદિશો. એ n બાર ને l બાર આકૃતિ ઉપરથી વિચારવાનું સમરેખ સદિશો ક્યારે થાય, આ n બાર ને l બાર સમરેખ સદિશો ક્યારે થાય તો કે n બાર એટલે કે અભિલંબ, તો આ સમતલ અહીંયા તળિયું અહીંયા હોય અને આ તો આ બંને પરસ્પર લંબ હોય ત્યારે એમ કહી શકાય, ત્યારે સમતલ અને રેખા પરસ્પર લંબ હોય, સમતલ અને રેખા પરસ્પર લંબ હોય, બરાબર. તો આ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, સમતલ રેખા પરસ્પર લંબ હોય. તો વિદ્યાર્થી મિત્રો સમતલ અને રેખા પરસ્પર લંબ આકૃતિમાં દેખાય છે તો આ બે વચ્ચેનો સંબંધ n બાર kl બાર મળે તો આપણે સમજી જવાનું રેખા અને સમતલ હોય ત્યારે, બરાબર. હવે એવી રીતે જો રેખા અને સમતલ વચ્ચે આવો કોઈ સંબંધ ન હોય, સમાંતર ન હોય, લંબાઈ ન હોય રેખા અને સમતલ, તો શું હોઈ શકે, સંપાતી ન હોય તો રેખા અને સમતલ વચ્ચે કઈક ખૂણો બનતો હોય. ધારો કે આપણે ખૂણો થીટા લઈએ, રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો કહું છું વિદ્યાર્થી મિત્રો, આ આપણા માટે સમતલ થઈ ગયું, આ આપણે રેખાની દિશા થઈ ગઈ, બરાબર. એટલે રેખા આમાં આવેલી જાય છે તો આ બે વચ્ચેનો ખૂણો એ અહીંયા દર્શાવું છું. તો આ રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો થીટાની વાત ચાલી રહી છે તો રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો થીટા હોય, ખાસ જોજો બે વચ્ચેનો ખૂણો થીટા હોય ત્યારે આ થીટા અહીંયા દર્શાવેલો છે. આ કેટલાનો થાય એ મારે સમજાવવું છે તો અહીંયા આકૃતિ ઉપરથી તમને આઈડિયા આવે આ કેટલાનો થશે, તો કે આ અભિલંબ તો સમતલ આરે કેટલાનો ખૂણો બનાવે, એક્ઝેક્ટલી π/2. આખો ખૂણો કેટલો હશે, π/2 હશે. તો π/2 માં થીટા ખબર પડી ગઈ, ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. આ જે ખૂણો છે એ થીટા છે, π/2 હોય એમાં થીટા ખબર પડી ગઈ. તો n બાર અને l બાર વચ્ચેનો ખૂણો, સમતલનો અભિલંબ અને રેખાની દિશા વચ્ચેનો ખૂણો π/2 માંથી થીટા ઓછો કરો એટલો થાય કે નહીં, π/2 માઇનસ થીટા. ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા થીટા બનાય તો અહીંયા π/2 માઇનસ થીટા બને. જો આઈડિયા આવી જાય તો બે સદિશો વચ્ચેનો ખૂણો સૂત્ર ઉપયોગ કરતા એ જ અહીંયા આઈડિયા લાગુ પાડીએ કે બે સદિશો વચ્ચે ખૂણો સૂત્ર લાગુ પાડતા cos થીટા, પણ અહીંયા જે ખૂણો છે એ મૂકવાનો.
એમના વચ્ચેનો ખૂણો n બાર ડોટ l બાર અપોન n બાર નું માન l બાર નું માન. તો આમ તો cos થીટા છે એટલે આ સૂત્ર બન્યું. આ સાદરૂપ આપતા અહીંયા sin થીટા બની જાય છે એ સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પછી l ડોટ n લખો તો હાલે, l બાર નું માન n બાર નું માન. આ સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અહીંયા sin થીટા આવે છે. જો રેખા અને સમતલ વચ્ચે ખૂણો મેળવવાનો હોય તો સૂત્ર ડોટ પ્રોડક્ટનું રેખાની દિશા અને સમતલનો અવિલંબ પણ સામે sin થીટા આવી જાય. મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો MCQ માં આ પ્રશ્ન હોય જ. રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો ઘણા પેપર બોર્ડના જોજો તમને જોવા મળશે. એમાં વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરી નાખે, અહીંયા લખી નાખે ઉતાવળમાં cos થીટા, અથવા અહીં sin થીટા તો અહીંયા કરી નાખે ક્રોસ પ્રોડક્ટનું માન. ખરેખર સાવ સિમ્પલ છે. બે સદિશો વચ્ચેનો ખૂણો cos લાગુ પાડતા એમ જ, પણ અહીંયા π/2 માઇનસ થીટાની હવે આપોઆપ sin થઈ જાય છે. એવું મગજમાં હોવું જોઈએ. તો બે સદિશો વચ્ચેનો ખૂણો sin થીટા એટલે l ડોટ n નું માન, l બાર નું માન, n બાર નું માન. તો અહીંયા બે રેખા અને સમતલ વચ્ચેનો ખૂણો મળી જાય. તો રેખા અને સમતલ વચ્ચેના સંબંધો પણ નક્કી કરવાના થાય. અહીંયા ટેક્સ્ટબુક આપણે દાખલા ઓછા છે, પણ એ પ્રકારે કોઈક ને કોઈક ઉદાહરણમાં આવી જાય કે આ રેખા અને સમતલ વચ્ચેનો સંબંધ નક્કી કરો. તો શરૂઆત અહીંથી આપણે વિચારવાનું કે l ડોટ n 0 થાય છે, l બાર અને n બાર વચ્ચે આવો સંબંધ મળે છે, એના આધારે અર્થઘટન કરવાનું. જો આવું કઈ ના થતું હોય તો એમના વચ્ચે ખૂણો મેળવી દેવાનો. તો વિદ્યાર્થી મિત્રો આ ઉપયોગી આપણા માટે સૂત્ર થઈ જશે. આખી થિયરીમાં આકૃતિ ઉપરથી તમે સમજી શકો. તમે પેનથી, પેન્સિલથી, ફેરબુકમાં આકૃતિ દોરો ચાલે, પણ અવિલંબ, એની દિશા એ ખાસ દર્શાવજો, તો જ ઇઝીલી આ સૂત્રોની સમજણ મળશે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો થિયરી બહારના બિંદુ P of P બાર થી, એટલે P બિંદુ આપેલો છે, બહારનું બિંદુ સમતલ સિવાય, સમતલ અહીંયા હોય, બહારનું બિંદુ ગમે ત્યાં પડેલું હોય. તો બહારના બિંદુ P of P બાર થી આપેલ સમતલ r ડોટ n d નું લંબ મેળવો. એટલે સમતલનું સદિશ સમીકરણ આપેલું છે, બહારનું બિંદુનો સ્થાન સદિશ આપેલો છે. તો તમારે કામ શું કરવાનું, અહીંથી અહીં સુધીનું લંબ અંતર મેળવવાનું છે. આમ જુઓ તો વિદ્યાર્થી મિત્રો આ થિયરીને સરખાવી શકો તમે બહારના બિંદુથી રેખાનું લંબ અંતર, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જે કહેતા. પણ અહીંયા આપણે સૂત્ર શબ્દ શું યાદ રાખીએ કે ભાઈ આખી રેખાનું સમીકરણ મૂકી અને એમાં બિંદુનું સ્થાન મૂકતા. એવી જ રીતે અહીંયા બહારના બિંદુથી આપેલ સમતલ, તો આપેલ સમતલ અહીંયા r ડોટ n ઇઝ ઇક્વલ ટુ d છે, એને હું આમ લખી નાખું r ડોટ n માઇનસ d ઇઝ ઇક્વલ ટુ 0. એટલે પેલા સમતલનું સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપ લઈ આવો. બરાબર. હવે બહારનું બિંદુ જે કાંઈ હોય, બહારનું બિંદુ P of P બાર થી, તો અહીંયા P of P બાર અહીંયા મૂકવાના. ક્યાં મૂકવાના? r ડોટ n માં. બહારનું બિંદુ P of P બાર થી આ સમતલનું લંબ અંતર, આ સમતલનું લંબ અંતર સદિશ સ્વરૂપે પેલા આપણે તૈયાર કરીએ. તો જેને pm કહી દઈએ. આ અંતર pm જે આપણે રેખાના સમીકરણ પરથી યાદ રાખીએ, જે બહારનું બિંદુ અહીંયા મૂકી દેવાનું x y z માં. અહીંયા p ડોટ n સૂત્ર શું બની જશે? p ડોટ n માઇનસ d નો માના અપોન n બાર નું માન. તો આ રીતે સમતલનું લંબ અંતર મળી જવાનું pm. બરાબર. આપણે શું કામ કરવાનું? બહારનું બિંદુ અહીં r બાર ના સ્થાને મૂકી જવું. જેમ રેખાના સમીકરણ x y ને બદલે અહીંયા મૂકતા, એમાં અહીંયા બહારના બિંદુ તરીકે r બાર ને સ્થાને આવી જાય. તો આ જે સૂત્ર બને p ડોટ n માઇનસ d અપોન મોડ n બાર, બહારના બિંદુથી સમતલનું લંબ અંતર દર્શાવે. એમાં કાર્ટેશિયન સ્વરૂપ પણ મેળવવું છે. આ નોંધ સ્વરૂપે પણ ખાસ યાદ રાખીએ કે ભાઈ અહીંયા જો p બાર એટલે કે બહારનું બિંદુ 0 બાર હોય, 0 બાર એટલે સમજાય ઉગમ બિંદુ હોય, તો ઉગમ બિંદુથી આપણે વિચારીએ, ઉગમ બિંદુથી લંબ અંતર વિચારવાનું થશે, આવું સૂત્ર તરીકે પણ કામ આવશે. તો એને p સ્મોલ કહી દે, pm ડિસ્ટન્સ જ આવે, લંબ અંતર જ. અહીંયા તમે વિચારો, જો બહારનું બિંદુ p બાર તરીકે 0 બાર મૂકો તો બમ ધડાકા, તો માઇનસ d એટલે d નો માનાંક અને n બાર. તો આ સૂત્ર બની જશે. જ્યારે પણ લંબ અંતર જોશે ઉગમ બિંદુથી, ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરશું. એ સાથે એટલે લઈ લીધું, જો સદિશ સ્વરૂપે ઉપયોગ કરવાનો થાય તો આ રીતે લખી નાખો. પણ અહીંયા સાથે એમ પણ માંગ્યું છે કાર્ટેશિયન સ્વરૂપ, જે પણ આપણે સૌથી વધારે સૂત્ર સ્વરૂપે ઉપયોગ કરવાના છીએ. બહારનું બિંદુ જે p બાર આપેલું છે, p બાર ના ક્રમયુક્ત શ્રેણી સ્વરૂપે x1 y1 z1 લઈએ. બરાબર. અને સમતલનું સમીકરણ કાર્ટેશિયન સ્વરૂપે આમ ગોઠવી દઈએ. સમતલનું સમીકરણ ax plus by plus cz minus d is equal to 0. હવે તમને પ્રશ્ન શું છે? કાર્ટેશિયન સ્વરૂપે જે આ સૂત્ર બનાવ્યું છે એમાં કિંમત મૂકી દો. તો p ડોટ n એટલે કે આ બેનો ડોટ પ્રોડક્ટ, તો n તરીકે શું થશે? જ્યાં n બરાબર, જો સમતલનું સમીકરણ કાર્ટેશિયન સ્વરૂપે આવી રીતે લખતા હોય તો એનો અભિલંબ abc xyz ના સહગુણકો, એટલે આમાં જ કિંમતો મૂકવાની છે.
p ડોટ n એટલે ax1 plus by1 plus cz1 minus d. તો આ લંબ અંતર, તો લંબ અંતર કેવી રીતે આપણે સૂત્ર મળે? લંબ અંતર pm બરાબર, જો હું p ડોટ n મૂકી દઉં, ax1 plus by1 plus cz1 minus d. તો ખરેખર તો n બાર નું માન એટલે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. આ સૂત્રનો વધુ આપણે ઉપયોગ કરશું. અહીંયા તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, જે મેં લખેલું છે એ ખરેખર શું કર્યું, આખા સમતલના સમીકરણને જેમનું તેમ મૂકી દીધું યાદ રાખવા માટે. ખાલી અહીંયા x y z ને બદલે શું આવી જાય, x1 y1 z1 આવું સ્વરૂપ આવી જાય. તો લંબ અંતરનું સૂત્ર આપણે આ રીતે યાદ રાખશું, કાર્તેજીય સ્વરૂપે. બધામાં કાર્તેજીય સ્વરૂપ જરૂર નથી, આપણી ટેક્સ્ટ બુકમાં સદિશ સ્વરૂપ સાથે સાથે કાર્તેજીય સદિશ બધાની જરૂર નથી, જ્યાં જરૂર છે ત્યાં આપણે સૂત્રમાં ઉપયોગ કરીએ. તો આ સૂત્ર વધુ યાદ રાખશું આપણે. જો આમાં ઉગમ બિંદુથી લંબ અંતર પૂછે તો અહીં 0 0 0 મૂકી દો તો પણ આ જ થઈ. માઇનસ ડી અમારા ડી લઈ લે અને મોડ n બાર, આ મોડ n બાર લખેલું છે. તો લંબ અંતર બહારના બિંદુથી કોઈ પણ બિંદુ બહારનું આપેલું હોય સદિશ સ્વરૂપ લખવાનું થાય. તો p ડોટ n માઇનસ ડી નો માન અપોન n બાર નું માન. જો આનું ઉગમ બિંદુથી લંબ અંતર હોય તો મોડ ડી અપોન n બાર નું માન, મોડ ડી અપોન n બાર નું માન. અને જો એને કાર્તેજીય સ્વરૂપ લખવું હોય તો આખી રેખા માટે કેમ લખતા, એ જ રીતે x1 plus by1 plus cz1 minus d અપોન મોડ n બાર. મોડ n બાર એટલે અંડર રૂટ વાળું પદ. તો આ પણ સૂત્ર તરીકે આપણે ઉપયોગમાં લેશું.